ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે 26 જૂન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તેવામાં અનેક વિસ્તારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે। જ્યારે નદી નાળા અનેક કેનાલો છલકાય છે ત્યારે પાણીમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે। જેમાં ભાવનગરના ઘોઘા વિસ્તારમાં રમત રમનાર 3 બાળકો ઊંડા પાણીમાં ખાડામાં પડ્યા હતા, જેમાં 2 બાળકોના કરુણ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાના ઘોઘા શહેરમાં આજે સાંજે આડી સડક પાસે પાણીની ટાંકી નજીક રમી રહેલા 3 બાળકોના પગ લપસી જતા નજીકના પાણીના ખાડામાં પડી ગયા હતા। આ મામલે સ્થાનિકોને જાણ થતાં તાત્કાલિક બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી। આ દુર્ઘટનામાં 2 બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી। પોલીસે મૃતક બાળકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલીને આગળ કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।